ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? ચાલો ફરી આપણે જોડા ગયા છે એક નવા બ્લોગ સાથે. તો ચાલો નહીં તો આપણે રેડી થઈ ગયા છીએ. ચાલો તમે દર્શન કરાવી દો. બધા કાનાજીના દર્શન કરી લીધા છે. ચાલો હવે જવાનું છે મહાદેવે. તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈ. આજે તો રવિવાર છે એટલે નોકરીની તો રજા છે. ચાલો તો એ કામ તો કરવું જ પડશે. આપણે નોકરીની રજા હોય પણ કામની કોઈ દી રજા ન હોય. ચાલો જઈ હવે મહાદેવે. તમે થાળી તૈયાર કરી લીધી છે, જોવાઈ રાખી છે. ચાલો હવે જઈ આવી મહાદેવે. તો બન્યા રહીશું. ચાલો તો ફરી પાછા જોડાઈ ગયા છે તમારી સાથે. ચાલો તો આપણે મહાદેવ છે ને અવતર્યા છે અને હવે બનાવીએ નાસ્તા પાણીની તૈયારી કરીએ. ભાખરી બનાવીએ, ચા પાણી ને ભાખરી ને. ચાલો તો પેલા બધું બાળી કાઢ લઈ. એ તો રવિવારની રજા છે એટલે નિરાંત હોય. ટિફિન ને એવું તો કરવાનું કંઈ હોય નહીં. ભાખરી બનાવી નાખીએ, ચા બનાવી નાખીએ. આજે તો કંઈક થોડુંક નવીન કામે કરવું પડશે ને ઘરનું. કચરા પોતાને એવું બધું કરવાનું છે. રોજ કરીને જતા હોય પણ આપણે નોકરી પર જાવ એટલે જલ્દી કરવાનું છે. ઘરે હોય એટલે થોડુંક વ્યવસ્થિત કરીએ ને. આપણે તો ખબર જ છે લેડીઝને કામ જ ન ખૂટે. બધું કામ કર્યા જ રાખવાનું હોય. ચાલો તો બનાવી નાખીએ ભાખરી. ચાલો જો આપણે ભાખરી ચા તૈયાર થઈ ગયા છે. ચાલો તો નાસ્તો કરી લઈ. તો મેં ચા ભાખરી તૈયાર કરી લીધું છે. ચાલો કરી લઈ નાસ્તો. ચાલો તો બધું કામ આપણું થઈ ગયું છે ને વાગી ગયા છે 11:05 વાર છે. હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. કામમાં એટલો ટાઈમ વયો છે ને કંઈ ખબર નહીં પડતી. ઘરે રહીને એટલે કામ 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 આપણને ન મૂકે, આપણે કામને ન મૂકે. ચાલો રસોઈ બનાવી નાખીએ. રસોઈમાં તો એવું છે ને આજે મમરાની ભેળ બનાવવાની છે. બીજું કંઈ કરવું નથી. મમરા બતાવવા તો પડશે ને. ચાલો મસ્ત મસ્ત આપણે મમરાની ભેળ બનાવી નાખીએ. આજ તો રવિવાર છે એટલે ટાઈમ હોય એટલે નિરાતે બધું બનાવ્યા રાખી. ચાલો બનાવીએ મમરાની ભેળ. ટમેટાની બધું કાઢી લઈ. અમને તો મમરાની ભેળ બહુ ભાવે. એટલે મમરા એટલે ચવાણું આપણે બનાવ્યું હોય નહીં. તો તમને કેટલાને ભાવે ને એ અમને કહેજો. અમને તો મમરાની ભેળ બહુ ભાવે. અમને ભાવે, એમાં છોકરાને બહુ ભાવે. બધા મમરાની ભેળ કરીને બહુ ખાય. મજા આવે. શું એનો ટેસ્ટ સારો હોય ને એટલે. ચાલો ટમેટાની બધું લઈ લઈ, ડુંગળીને બધું. ટમેટા શાકભાજી બહુ મોંઘું થઈ ગયું. આ વરસાદ થયો ને તો બકાલું બહુ મોંઘા થઈ ગયા છે. 100 રૂપિયાની કિલો, 150 રૂપિયાની કિલો. ટમેટા એટલા મોંઘા થઈ ગયા. બધી વસ્તુ મોંઘી આવે છે વેચવા. ચાલો તો બધી તૈયારી કરી લઈ. આપણે બધું લઈ લીધું છે. કોથમીર ટમેટા ને બધું સુધારી લઈ તૈયારી કરીએ. ભેળ જલ્દી બની જાય ને એટલે. નીચેના પપ્પાને જવું છે રાજકોટ. કે જલ્દી બને એવું કંઈક બનાવી નાખી. ચાલો તો ભેળ મમરા પડ્યા છે. તેવડો આપણો સાતમ વાતનો. મેં કીધું ભેળ જ જલ્દી બની જાય. બીજું રસોઈ બનાવવા રહે ને તો વાર લાગે. મેં કીધું ચાલો ભેળ બનાવી નાખીએ. ભાવે એટલે વાંધો ન આવે. અમે છે ને આપણે ઘરની જે વસ્તુ બનાવીને એ ઓમ સારી બને. બહારની તો ઓમ આપણે ટેસ્ટમાં સારી લાગે પણ પછી આપણે બીમાર પડી જાય. હવે તો બને ત્યાં સુધી બહારનું તો ખાય પણ કંયા ખાય. બને ત્યાં સુધી છે ને ઘરે જ બનાવીએ તો શું આપણે તબિયત ન બગડે. બહારનું ખાય ને તો જેવું અત્યારે તો વાતાવરણ એવું એટલે પછી બહુ બહારનું ખાતા એટલે બીક લાગે, બીમાર પડી જાય. કેમ કે આ ચોમાસા જેવું રહ્યું એટલે બધા સવારનું કર્યું હોય પછી આપણે સાંજે જઈએ તો આપણે બીમાર પડી જાય. બહાર ખાવાનું પણ કંયા આપણે
થાય પણ કઈ થાય બને ત્યાં સુધી ઘરે જ બનાવવું તો બધી વસ્તુ ઘરે બનાવીએ ને તો ટેસ્ટ સારો આવે મજા મજા બપોરા થઈ ગયા છે પેર ખાઈને નવરા થઈ ગયા છે અને હવે વાસણ ધોવાના છે જો સામે વાસણ કાઢ્યા છે ચાલો આપણે વાસણ એવું ધોઈ નાખીએ મિત્ર પપ્પાને તો રાજકોટ જવાનું કેન્સલ થઈ ગયું છે ઓફિસે જવાનો ફોન આવ્યો અધિકારી ઉપરથી ઓલા મકાન પડી ગયા હતા એનો સર્વે કરવા આવે છે એને ઓફિસેથી ફોન આવી ગયો તો એ વયા ગયા ઓફિસે કોઈ વાંધો નહીં હાલો આટલું ગિફ્ટ તો આપણે કેન્સલ રહ્યું કાંઈ વાંધો નહીં એને પપ્પા કે તને કાલે લઈ આવી દઈશ મેં કીધું કાંઈ ઉતાવળ નથી આપણે ગિફ્ટની કાંઈ ઓલી નથી એટલે રાખે કાંઈ વાંધો નહીં પાછા આપણે જોડાઈ ગયા છીએ ચાલો તો કાલે છે સોમવાર તો આપણે થોડીક મહાદેવ જવાની તૈયારી કરી નાખીએ તો મેં અહીંયા બિલીના પાન લઈ લીધા છે ને આપણે બનાવવાની છે માળા ચાલો બનાવીએ માળા તો મેં અહીંયા આ રીતના માળા બનાવી છે હવે મહાદેવને ચડાવવાની છે માળા કચરાની આવા હું સીમા પુરાણ પ્રદીપ સિંહ મિશ્રાની લાઈવ આવે આસ્થા ચેનલ ઉપર તો એને સાંભળું તો કાલે અમાસ છે તો મહાદેવની માળા ચડાવીએ આપણે તો બહુ સારું રહે સોમવતી અમાસ હા કાલ છેલ્લો સોમવાર છે અને આ કેટલા વર્ષ પછી આવ્યું 5મો સોમવાર છે ને કાંઈક 72 વર્ષ પછી આ 5 સોમવાર આવ્યા ને હા 72 વર્ષ પછી આ 5 સોમવાર શ્રાવણ મહિનાના આવ્યા છે અને સોમવતી અમાસ હા જેને ભાદરવી અમાસે કહેવાય એટલે હું સપ્તાહ સાંભળું છું એટલે સપ્તાહમાં શિવ મહાપુરાણ કથા આવે માળા ચડાવવાનું કીધું છે મહાદેવની કૃપા રહી આપણી ઉપર એટલે મેં માળા બનાવી લીધી છે અને આપણે મહાદેવને ચડાવવાની છે તો એની એક દી અગાઉ તૈયાર કરવી પડે સવારમાં આપણે પૂજા પાઠ કરવા જાય તો સવારમાં કંઈ માળા થાય નહીં એટલે મેં અત્યારે બધી તૈયારી કરી લીધી છે તો આપણે મૂકી દઈ માળા મહાદેવની મસ્ત તૈયાર થઈ ગઈ છે મારો વિડીયો તમને કાલે જોવા જશે મને યાદ ન આવ્યું ને કહું એક દી અગાઉ કે તમને પણ મહાદેવની આવી રીતે માળા ચડાવવાનો મોકો મળે તો કાંઈ વાંધો નહીં વિડીયો જે સવારે વહેલો જોઈ લેશે એ આખો દીમાં ગમે ત્યાં ચડાવી શકો તમે મહાદેવ જાઓ તો આવી રીતે બનાવી નાખજો મારા વિડીયો જે પહેલાં જોવે તે આવી રીતે માળા બનાવી અને મહાદેવને ચડાવી આવશું ચાલો તો આપણે માળાની બધી બની ગઈ છે અને હવે આપણે જો અહીંયા કપડાં પડ્યા છે આજે વાતાવરણ બહુ સારું હતું ને કપડાં બધા મસ્ત રીતે સુકાઈ ગયા છે ચાલો આપણે કપડાં પણ સંકેલ નાખીએ ચાલો તો આપણે અહીં બેસી ગયા છીએ લસણ ફોલવા જો લસણ ફોલી લીધું છે થોડુંક ફોલવાનું છે મરચું પતી ગયું તો કીધું લસણ ફોલ નાખીએ પછી આમ તો આપણે કાંઈ ટાઈમ મળતો નથી નોકરી પર જવાનું હોય તો કાંઈ ટાઈમ ન મળે એટલે કીધું અત્યારે 8 દિન હારે ખાંડ નાખું એટલે જલ્દી ખંડાઈ જાય ચાલો તો ફોલીએ લસણ આજ તો તબિયત નરમ ગરમ છે આજ તો બહુ તબિયત બગડી ગઈ છે ખબર નહીં કેમ તાવ છે ઓમ તાવ ન થાય હો પણ તાવ જેવું લાગે આ બધા ગામમાં વાતાવરણના હિસાબે કદાચ છે બહુ આમ તબિયત લાગે મોરી આટલા રાખી કામ તો કરવું જ પડશે એ તો કેટલું વિચાર્યું તો આ કરીશ ને ઓલું કરીશ ને પણ મૂળ જ ન આવ્યું કરવાનું કાંઈ એટલે થોડું ઘણું કર્યું થોડું ઘણું બાકી રહી ગયું ને હવે જો લસણ ફોલવા બેસી ગયા કે લાઈ લસણ તો ફોલ નાખું થોડોક આરામ કર્યો ચા પાણી બાકી છે પણ મેં લસણ ફોલ નાખું પછી ચા પાણી બનાવું ચાલો હવે લસણ ફોલી નાખીએ રસોઈ બનાવવાની છે પણ હવે કાંઈ બકાલું એ કાંઈ હરખું આવતું નથી બકાલાવાળા કોઈ વેચવા નથી આવતા બકાલું તો બહુ મોંઘું થઈ ગયું બધા કે 100 રૂપિયાનો કિલો 150 રૂપિયાનો કિલો તો બકાલું કાંઈ લીધું નથી વેચવાવાળો આવે તો સારું શાકભાજી બનાવીએ કાંઈક બહુ મોંઘું છે કાલ વેચવા આવ્યો હતો તો ટમેટા કાંઈ 50ના 60ના કિલો હતા વરસાદ બધું તણાઈ ગયો એટલે બકાલામાં એવું થાય રોજ ઉઠીને છે ને શાક કરવા વિચાર કરવો પડે કેનું શાક કરવું છે ને બપોરે તો ભેળ કરી કાંઈ સાંજે થોડીક ભેળ કરે ચાલો કંઈક શાક બકાલ વેચવા આવશે તો લઈ લેશું ચાલો તો પાછું બ્લોકમાં જોડાઈ ગયા છીએ તો હવે આપણે બનાવવાની છે રસોઈ તો વાગી ગયા છે જોઈ લો તમે આજે બહુ લેટ છે 7:30 થવા આવ્યા છે વિચાર કરતી હતી શું શાક બનાવું પણ બકાલાવાળા મોડા હતા છે આવ્યા મેં લેવા ગઈ તો નકરા ટમેટા સારા હતા બાકી બધું શાકભાજી હતું ને એ એકદમ પાણી ચડી ગયેલું હતું અને આમ વાળું પડી ગયું હતું કેમ કે આ વરસાદ બહુ પડ્યો એટલે બકાલું તો એવું છે ને ગામડામાં તો પછી બહુ સારું ન આવે ચાલો ફાઇનલી આપણે નક્કી થઈ ગયું છે ટમાટર લઈ લીધા છે તો આપણે બનાવવાની છે ટમાટરની સબ્જી ચાલો ટમેટાનું શાક બનાવી નાખીએ ફાઇનલી નક્કી તો થયું
અત્યાર સુધી વિચારતા હતા શું બનાવું. પછી ખીચડી તો તોય જોવા અહીંયા ખીચડી તો તોય મેં મૂકી દીધી હતી. મેં તો બકાલો આવે તો બનાવું નકર પછી મસ્ત ચોકડાને ખાઈ લેશું. પછી વળી આવી તો ગયા બકાલાવાળા. ટમેટા ખારા હતા તો ટમેટા લઈ લીધા. એ એકલા મોંઘા તો 60 કિલો હતા. પછી 500 ગ્રામ લઈ લીધા. હજી તો ક્યાં હાથને મોંઘું આવશે, કાંઈ વાંધો નહીં. ચાલો આપણે ટમેટા લઈ લીધા છે. હવે ટમેટાની શાક બનાવવાનું છે. ટમેટાનું શાકમાં છે ને થોડુંક ભારી જાય એટલે નાખી દેવાની રાઈ મેથી, જીરું, નાખી દેવાની હિંગ, હિંગ, જાય બાકી ખીચડી કરેલી હાજરી પાવડર, લાલ મરચું પાવડર, નાખી દઈ લસણવાળી ચટણી, કાચી બપોર મળી ગયો આપણને. નકરું છે ને સેવ ટમેટાનું શાક ન ભાવે, પેલી ખીચડી તો જોઈએ જ ખાઈ લઉં પણ આમ વધારે ખીચડી આવ્યા ચાલો રાઈસના આપણે લસણ ઉકળવા દઈ નાખી દઈ ઢાંકા. ચાલો ચાલો મસ્ત રસો ઉકળી રહ્યો છે. એમાં નાખી દઈ સેવ નાખી દેવાની. મસ્ત ટમાટરનું શાક મોઢામાં પાણી આવે છે ને સ્મેલ બહુ મસ્ત આવે છે. શાક તો એને ધીમો ગેસ કરી 5 મિનિટ ઢાંકી દેવાનું. જોઈ લો મસ્ત આપણું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર છે. ચાલો તરત જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને માથે વેરી દેવાની કોથમીર. આપણું શાક તૈયાર. ચાલો તો આપણું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર છે. હવે બનાવીશું રોટલી, કેમ કે અમે સેવ ટમેટાનું શાક અરે ભાખરી ભાવતી નથી એટલે હવે બનાવીશું રોટલી. ચાલો રોટલી બનાવવાની તૈયારી કરીએ. ખીચડી શાક તો તૈયાર થઈ ગયું છે. ચાલો તો પછી મળીએ. ચાલો તો આપણું મસ્ત ટમેટાનું શાક થઈ ગયું ને અમે બેસી ગયા છીએ વારું કરવા. ચાલો બધા વારું કરવા. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયો તો તમે બધા જોવો છો પણ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ તો કરો ભાઈ. ચાલો તો તમને આજનો મારો કેવો બ્લોગ લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.